એક પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલુ હતું, લોહી ચડતું હતું અને એને વોશરૂમ જવું પડે એવું હતું. એટલે એને સ્ટાફ નર્સને વિનંતી કરી કે મને થોડી વાર આ પાઇપ ડિસ્કનેક્ટ કરી દો તો હું વોશરૂમ જઈ આવું. એટલે સ્ટાફ નર્સે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન ડિસ્કનેક્ટ કરી અને લગાડી દીધી ઉપર. એ ભાઈ વોશરૂમ ગયા અને એ દરમિયાન જે જગ્યા થઈ એનો લાભ ઉઠાવીને એની બાજુના જે પેશન્ટ હતા એનો એક રિલેટિવ હતો, એણે ઊભા થઈને એ બ્લડ ટ્રાન્સફ્યુઝન શરૂ કરીને એમાંથી એક કન્ટેનરમાં, યુરિનનું કન્ટેનર આવે નાનું, હવે આમાં પણ એવું થાય કે આપણે યુરિન રૂટીનનો રિપોર્ટ અમે પેશન્ટને કહીએ ને તો એ 50 રૂપિયાનો થાય, 100 રૂપિયાનો, તો એમાં પણ એ જ કન્ટેનર હોય અને કલ્ચરનો રિપોર્ટ કરાવે એમાં પણ એ જ કન્ટેનર હોય, એ રિપોર્ટ 500 નો થાય. એટલે ઘણા પેશન્ટ એવી મીઠી ફરિયાદ કરે કે 500 લીધા તો વધારે જથ્થો લેવો તો આમાં એટલું જ આપવાનું. એટલે ત્યારે એમને ફોડ પાડવો પડે કે આમાં આટલું જ પર્યાપ્ત છે. એ જે તપાસ છે એનો પ્રકાર બદલાય છે, એમાં કેન ન ભરવાના હોય. તો એ જે યુરિનનું કન્ટેનર આવે એમાં એને થોડું બ્લડ લઈ લીધું, એમાંથી 15-20 ml, વધારે નહીં. અને એ એકદમ ચોરી છુપીથી લઈને એને એક ડબ્બી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને સ્ટાફ નર્સા જોઈ ગયા અને દેકારો મચી ગયો વોર્ડમાં, લોહી ચોર. અને બાજુના જે ખાટલાના સગા અમુક તો છે ને આક્રમક થવા જ હોસ્પિટલે આવ્યા હોય કે બીજે ક્યાં કાઢવી, તો કે ચલો ક્યાંક હોસ્પિટલ જઈને કોઈના પર ઉતારીએ ગુસ્સો. તો અચાનક એનો કાટલો પકડી લીધો ને ખબર ના પડી કે એ વ્યક્તિ આવું શું કામ કરે છે. ત્યારે હું ઓન ડ્યુટી હતો એટલે મને બોલાવવામાં આવ્યો અને મેં કહ્યું કે બધાની વચ્ચે ન રહેવા દો, તમે મારી પાસે મોકલી દો, હું એને પૂછું છું કે આવું કેમ કર્યું. એને તપાસ કરતા ખબર પડી કે એ નર્સિંગનો જ એક સ્ટુડન્ટ હતો અને મેં પૂછ્યું કે ભાઈ તું તો થોડું ઘણું જાણે છે, તને ખબર છે કે આ રીતે બ્લડ લેવાનો શું ફાયદો છે, તને ક્યાં ઉપયોગમાં આવવાનું છે, તારે ખરેખર બ્લડની જરૂર હોય તો આપણે રિક્વેસ્ટ મોકલીએ, ક્રોસ મેચિંગ હોય, ધેર ઇઝ અ પ્રોસેસ. આટલું લોહી લઈને તને શું ફાયદો થવાનો, તે આવું શું કામ કર્યું. અને ત્યારે એણે બહુ પ્રામાણિક જવાબ આપ્યો કે સાહેબ મારે મારી પ્રેમિકાને લોહીથી પત્ર લખવો છે. મેં કીધું પણ એમાં તારું લોહી હોય. મને કે એ ક્યાં બ્લડ ગ્રુપ ચેક કરવાની છે. પણ મેં કીધું તને તો ચેક કરી લેશે ને કે જે માણસને લોહી જેવી અમૂલ્ય ચીજની કદર નથી એ કોઈ વ્યક્તિની કદર કઈ રીતે કરી શકશે. હવે એને લઈ તો લીધું તું એટલે પાછું તો નાખી ના શકાય. એટલે મેં કહ્યું કે તું આ બધા ખેલ ન કરે જ વધારે સારું છે. મને કહે લઈ લીધું તો લખી લેવા દો ને. પછી એને લખ્યો હશે અને જ્યારે પછી તો હું આ બાબત ભૂલી ગયેલો. પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે મેં પૂછ્યું કુતૂહલવશ કે શું કર્યું, તો કે લખ્યો ને. મેં તો 100% ઇમ્પ્રેસ નહીં થઈ હોય. આવું ગાંડા કાઢે એનાથી કોણ પ્રભાવિત થાય. મને કે ના ઇમ્પ્રેસ થઈ એનો જવાબ પણ આવ્યો. એણે એવો જવાબ લખ્યો કે તારી આ લોહી વહાવી દેવાની વૃત્તિ પર હું ફિદા થઈ ગઈ છું. હવે તો હું તને તો જ પરણું જો તું આર્મીમાં ભરતી થા. અને બહુ લોજિકલ જવાબ હતો કે તારે ખરેખર લોહી વહાવવું છે તો અહીંયા ના વહાવ, તું સરહદ પર જા. કે તારે તને ઈચ્છા છે તો તું ત્યાં જા. એટલે અને તમે જુઓ કે તમે લક્ષ્ય મૂવી જોયું હશે કે જેમાં ઋતિક રોશન આર્મી જોઈન કરે છે. જીવનમાં એક જ નિર્ણય જાતે લે છે કે મારે આર્મી જોઈન કરવું છે અને એ પણ આખરી તાલીમ છોડીને ભાગી આવે છે. અને પ્રીતિ ઝિંટાને એવું કહે છે અમે છોડ કે આવ્યા. અને ત્યારે એ વાત પર પ્રીતિ ઝિંટા એની સાથે બ્રેકઅપ કરી લે છે કે જે માણસ પોતે લીધેલા નિર્ણયને નિભાવી નથી શકતો એ મારા પ્રેમને શું નિભાવશે. જેનામાં આત્મસન્માન જેવી વસ્તુ જ નથી, જે એક ડિસિઝન મેન્ટેન નથી કરી શકતો એ અમારા પ્રેમને શું નિભાવશે. અને એ વાત પર એ બ્રેકઅપ કરી લે છે. એટલે મેં પછી ઓલાને પૂછ્યું ભાઈને કે તો પછી તે શું વિચાર્યું હવે. એટલે મને એવી અપેક્ષા હતી કે એવું કહેશે કે ના સર હું આર્મી જોઈન કરીશ. એને એવું કહ્યું કે સર
હવે હું પેનથી લખીશ. એટલે આટલો ફ્રજાઇલ પ્રેમ હોય છે આપણો. અને જે માણસ પોતાના રાષ્ટ્રને પ્રેમ નથી કરી શકતી એ કોઈ વ્યક્તિને કઈ રીતે પ્રેમ કરી શકે? ઘણા બધા ઓલા હેઝિટેશન કટ્સ મૂકે, ઘણા બધા એવા હોય કે જેને હા પાડે જ કે નહીં, નહીતર હોય સુપરફિશિયલ એકદમ, કે અંદર ઉતારતા જીવ ન ચાલે. પેલું શાહબુદ્દીનભાઈ કહે છે ને કે માકડ મારવાની દવા પીને આડો પડી ગયો હોય એને નીલકંઠ ન કહેવાય. એટલે જે જાત પર કાપા મૂકે છે, જેને જાત પ્રત્યે પ્રેમ નથી, એ કોઈ વ્યક્તિને કઈ રીતે પ્રેમ કરી શકે? થોડા સમય પહેલા એક બહુ સુંદર પ્રસંગ બન્યો કે હું સવારે ચાલીને પાછો ફરતો હતો અને મેં રોડ પરનું એક ઘર હતું, ત્યાં એક એવું દ્રશ્ય હતું જેણે મને ત્યાં રોકી લીધો. એક હસબન્ડ ને વાઈફ બંને ઝાડ નીચે ઉભા હતા અને એમની નજર ઝાડ ઉપર હતી અને એ કંઈક વાત કરતા હતા કે ઉતરી જા, આવી જા નીચે, કાંઈ નહીં થાય, અમે ઊભા છીએ. બેનના હાથમાં એક મોટી લાકડી હતી. એટલે આ દ્રશ્ય મને બહુ આકર્ષી ગયું, મારું ધ્યાન ત્યાં ખેંચાયું. મને થયું કે આ બંને હસબન્ડ વાઈફ તો નીચે ઊભા છે, તો ઝાડ પર કોણ ચડ્યું હશે? હું થોડો નજીક ગયો અને પછી મને આ આખી વાત જાણવા મળી કે ઝાડ ઉપર એક બિલાડી ચડી ગયેલી. અને બિલાડી પણ એટલે ચડી ગયેલી કારણ કે એની પાછળ કૂતરા પડેલા હતા અને કૂતરા આજુબાજુ હતા અને બેન એ લાકડીથી કૂતરાને દૂર ભગાવતા હતા કે ભાઈ હું કૂતરાને દૂર ભગાવું છું તો નીચે આવી જા, કોઈ કાંઈ નહીં કરે, અમે અહીંયા ઊભા છીએ. અને એ ડરની મારી બિલાડી એટલી બધી ઉપર ચડી ગઈ હતી કે હવે નીચે આવી શકે એમ નહોતી, કે હવે કઈ રીતે નીચે ઉતરવું એને સમજાતું નહોતું. એટલે આ બંને જણા આ દંપતી એને મદદ કરી રહ્યું હતું કે કઈ રીતે નીચે ઉતરી શકે. તો અમને બહુ સ્વીટ જેસ્ચર લાગ્યું કે તમે કેટલા પ્રયત્નો કરો છો એક બિલાડીને નીચે ઉતારવા માટે. અને પછી હું જોતો હતો કે હવે શું થાય છે, કઈ રીતે નીચે, કારણ કે બિલાડી પણ ડરતી હતી કે હું જમ્પ મારું મને વાગી જાય તો એટલી બધી ઉપર હતી, કારણ કે ડરની મારી ચડી તો ગઈ. પછી ભાઈએ એક નુસ્ખો અપનાવ્યો. એની એક ઊંચી કાર છે, એ કાર એને દૂર પાર્ક કરી હતી. એ કાર ત્યાંથી લઈ આવ્યા અને ઝાડની એક્ઝેક્ટ નીચે પાર્ક કરી દીધી. અને બિલાડી પછી એ ડાળી પરથી કાર પર કૂદકો માર્યો અને કાર પરથી નીચે આવીને સૌથી પહેલા ભાઈના ખભા પર બેઠી. હવે આ દ્રશ્ય મને બહુ દુર્લભ લાગે, કારણ કે યુઝ્યુઅલી બિલાડીઓ પાળવી બહુ અઘરી છે. બિલાડી એટલી જલ્દી તમારી મિત્ર નથી બનતી, કૂતરા બની જાય છે, કારણ કે એ બહુ સોશિયલાઇઝ કરે છે જલ્દી. કેટ્સ એટલા બધી સોશિયલાઇઝ નથી હોતી, એ લોકો એટલા બધા ઇન્ડિપેન્ડન્ટ જીવ હોય છે કે ક્યારે તમારા ખોળામાં નહીં બેસે, એટલી તમને નજીક નહીં આવે જેટલા જલ્દી કૂતરા આવે છે. એટલે કોઈ બિલાડી કોઈના ખભા પર બેઠી હોય, આ દ્રશ્ય મારા માટે બહુ અચંબિત કરનારું હતું. એટલે આ આખી વાત મેં ઘરે તો કરી. પછી મારા એક મિત્ર છે, એક દંપતી છે, ડોક્ટર દંપતી, એના ઘરે મેં વાત કરી અને હસબન્ડ વાઈફ બંને બેઠા હતા. એટલે આખો મેં પ્રસંગ કઈ સંભળાવ્યો. આના પરથી મારા ડોક્ટર મિત્રએ એટલું તારણ કાઢ્યું કે બિલાડીઓ પણ તમને તો જ પ્રેમ કરે છે જો તમારી પાસે કાર હોય. એટલે મેં ભાભી સામે જોયું, કારણ કે એમના રિએક્શન પણ મહત્વના હતા. અને એમણે કહ્યું કે કાર પછી લાવજો, પહેલા વૃક્ષ વાવો. અને વાત એ સાચી છે કે જો વૃક્ષ જ ન હોત તો બિલાડી ઝાડ પર કઈ રીતે ચડી હોય. અને ઉપર ચડવા માટે કોઈ ફોર્સની જરૂર નથી પડતી, પણ નીચે ઉતરતી વખતે જે નીચે ઊભા હોય ને એ આપણા પ્રિયજન હોય, કે આપણને ખ્યાલ આવે કે આ ઊભા છે, મારા નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે દરેક ઉડાન સ્વતંત્ર થવાની જીત સાથે શરૂ થતી હોય છે અને એકલા પડી જવાના ડર સાથે સમાપ્ત. દરેક સવાર સ્વતંત્રતા માંગે છે અને દરેક સાંજ સથવારો. અને એટલે આગ જેવું આગ મૂકીને પક્ષીઓ સાંજે ડાળીએ પાછા આવી